નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે ફરી આપણે મળ્યા છીએ. તો 9મા ચેપ્ટરમાં આજે આપણે 8મો લેક્ચર લેવાના છીએ. તો આજના લેક્ચરમાં આપણે એક જ પ્રશ્ન, વેગમાનનું સંરક્ષણ સમજાવો અથવા તો વેગમાન સંરક્ષણનો નિયમ લખી સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય છે, ખાસ યાદ રાખવાનું છે. તો વેગમાનનું સંરક્ષણ સમજાવો, આવો પ્રશ્ન છે. સૌથી પહેલા વેગમાન સંરક્ષણનો નિયમ એ ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ એ બંનેનું સમન્વય છે, બંનેનું જોડાણ છે અને તેનાથી એક અગત્યનું મૂળભૂત પરિણામ છે. એટલે વેગમાન સંરક્ષણનો નિયમ એ ન્યૂટનના ગતિનો બીજો અને ત્રીજો નિયમ એ બંને ભેગા કરો અને એમાંથી એક પરિણામ નિર્માણ થાય અને એ પરિણામ એટલે વેગમાનના સંરક્ષણનો નિયમ. જે નિયમ વસ્તુના તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આ નિયમ અનુસાર વસ્તુના તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું છે? ખાસ યાદ રાખજો. અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એનો નિયમ આવો છે: અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. એટલે બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. અને બીજા શબ્દોમાં કેવું હોય તો આ રીતે બી લખી શકાય: બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આ છે વેગમાન સંરક્ષણનો નિયમ. આ વેગમાન સંરક્ષણના નિયમને આપણે સાબિત કરવાનો છે. બાજુમાં એક ચોપડો પણ રાખો, પેન હાથમાં રાખો. કેટલીક વાતો હું તમને કહું તે લખજો, સંજ્ઞાઓના નામ લખજો તો તમને જલ્દી ખબર પડશે. ચોપડો રાખો, સાથે પેન પણ સાથે રાખો. અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનું છે. ધારો કે Ma એટલે પહેલા પદાર્થનું દળ. ચોપડામાં લખો. એક ચોપડો અને પેન સાથે રાખો અને એની અંદર આ લખો હું જે કહું છું. Ma એટલે પહેલા પદાર્થનું દળ, પદાર્થ A નું દળ. આ તમારે યાદ રાખવા માટે છે, તો તમને આ જલ્દી ટૂંકમાં સમજાશે. Ma એટલે પદાર્થ A નું દળ અને Mb એટલે પદાર્થ B નું દળ. તો અહીંયા Ma અને Mb દળના બે દડાઓ છે, A અને B. ફરીથી એકવાર ચોપડો રાખો, ચોપડામાં લખો, સંજ્ઞાઓ લખો. કઈ સંજ્ઞાનું શું નામ છે તે યાદ રાખો. Ma કોણ છે? તો પદાર્થ A નું દળ. Mb કોણ છે? તો પદાર્થ B નું દળ. તો અહીંયા બે પદાર્થ છે, A અને B. A નું દળ શું છે? Ma. B નું દળ શું છે? Mb. સુરેખ પથ પર એકબીજાને અનુક્રમે UA અને UB જેટલા વેગથી ગતિ કરે છે. તો UA શું છે? તો પદાર્થ A નો પ્રારંભિક વેગ. લખો UA બરાબર પદાર્થ A નો પ્રારંભિક વેગ. UB શું છે? તો પદાર્થ B નો પ્રારંભિક વેગ. આ જો સંજ્ઞાઓ તમને કોણ કઈ સંજ્ઞા છે એ યાદ હશે તો જ તમે આગળ ગણતરીમાં તે સમજી શકશો. એટલે ચોપડો રાખો, પેન રાખો, હું જે કહું છું એ લખો. તો આપણે અહીંયા સાબિત શું કરીએ છીએ એ ધ્યાનમાં રાખજો. વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કરીએ છીએ. નિયમ આપણો એવો છે: અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. તો અહીંયા બે પદાર્થો
એ અને બી, એ નું દળ છે એમ એ, બી નું દળ છે એમ બી, બંને સુરેખ પથ પર એકબીજા સાથે અનુક્રમે યુએ અને યુબી વેગે ગતિ કરે છે. તેમના પર બીજા કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ લાગતું નથી. બંને એકબીજા પર કોઈ પણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ તેના ઉપર લાગતું નથી અને તે બંને એકબીજા સાથે શું થાય છે? અથડાય છે. અથડાય છે એટલે યુએ ગ્રેટર ધેન યુબી હોય તો તે અથડાશે. જો આ અથડામણ ટી સમય સુધી ચાલતી હોય તો દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ FAB અને દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ FBA ધારો. ફરીથી એકવાર, યુએ ગ્રેટર ધેન યુબી એટલે યુએ નો વેગ વધારે છે, પદાર્થ એ નો પ્રારંભિક વેગ વધારે છે, યુબી એટલે પદાર્થ બી નો પ્રારંભિક વેગ ઓછો છે, તો એકબીજા સાથે અથડાશે. અથડામણ ટી સમય સુધી ચાલશે. દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ ને આપણે FAB કહીશું અને દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ જેને આપણે FBA કહીશું. ધીમે ધીમે આપણે આ પ્રશ્ન સમજવાનો છે. એક જ પ્રશ્ન આજે આખા લેક્ચરમાં આપણે સમજવાનો છે, એટલે ધ્યાનથી સમજજો. ફરીથી એકવાર, બે દડા છે એ અને બી, એ નું દળ એમ એ છે, બી નું દળ એમ બી છે, એ નો પ્રારંભિક વેગ યુએ છે, બી નો પ્રારંભિક વેગ યુબી છે. બંને સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે. બાહ્ય અસંતુલિત બળ તેના ઉપર લાગતું નથી, પણ યુએ ગ્રેટર ધેન યુબી હોય તો તે અથડાય. એટલે એકનો વેગ વધુ છે ને એકનો વેગ ઓછો છે. કેટલા સમયમાં? તો ટી સમય સુધી તે અથડામણની ક્રિયા ચાલે છે. અથડાય છે ત્યારે બે બળ ઉત્પન્ન થાય છે, FAB અને FBA. કયા બે બળ ઉત્પન્ન થયા? FAB અને FBA. FAB એ શું છે? તો દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ એટલે FAB. એ દ્વારા બી પર લાગતું બળ એટલે FAB અને બી દ્વારા એ પર લાગતું બળ એટલે FBA. તો અહીંયા બે બળ આપણને મળ્યા, FAB અને FBA. અહીંયા તમે જોઈ શકો છો, આકૃતિ સમજી શકો છો કે અથડામણ પહેલાની સ્થિતિ શું છે અને અથડામણ પછીની સ્થિતિ શું છે. અથડામણ પહેલા યુએ અને યુબી બે એના વેગ છે, બંને એકબીજા સાથે અથડાય છે, બે બળ ઉત્પન્ન થાય છે, FAB અને FBA. અથડામણ પછી એનો વેગ બદલાઈ ગયો, VA અને VB. ઓકે, આકૃતિ મગજમાં રાખજો, કારણ કે આકૃતિ ધ્યાનમાં હશે તો તમે જલ્દી લખી શકશો, સમજી શકશો. હવે અથડામણ પહેલા અને અથડામણ પછી એ બેની સ્થિતિ આપણે અહીંયા સમજવાની છે. અથડામણ પહેલા આ બંને દડા પર અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી, તો આપણે દડા એ નો વેગમાન શોધવાનો છે. તો વેગમાનનું સૂત્ર પહેલા યાદ કરીએ આપણે. વેગમાન બરાબર શું હતું? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. યાદ છે? વેગમાનનું સૂત્ર શું હતું? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. અહીંયા કોની વાત છે? અથડામણ પહેલાની. તો અથડામણ પહેલા એનો વેગ અને એનું દળ. અથડામણ પહેલા એનો વેગ શું હતો? UA. પહેલાનું વાત થાય છે, પહેલા પદાર્થનો વેગ શું હતો? UA. પહેલા પદાર્થનું દળ શું છે? MA. એટલે દળ ગુણ્યા વેગ. બી ની વાત કરીએ, પદાર્થ બી નો દળ શું હતું? તો MB અને
વેગ શું હતો તો યુવી, તો દળ ગુણ્યા વેગ. કોની વાત છે? અથડામણ પહેલાની. તો અથડામણ પહેલાના દડા એ નું વેગમાન ચોપડો જોડે રાખો, પીએ. પીએ એટલે કોણ છે? તો પદાર્થ એ એટલે કે દડા એનો પ્રારંભિક વેગમાન એટલે પીએ. કયો વેગમાન? પ્રારંભિક વેગમાન. અથડામણ પહેલાનો પ્રારંભિક વેગમાનને આપણે શું કહીશું? પીએ. તો પીએ બરાબર શું આવ્યું? દળ ગુણ્યા વેગ. તો તેનું દળ શું હતું? ma. એનો વેગ શું હતો? uA. ma એટલે પદાર્થ એનો દળ. દળ તો એક જ હોય, પ્રારંભિક કે અંતિમમાં દળ તો એક જ હોય, વેગ બદલાઈ જાય. અને uA એટલે પદાર્થ એનો પ્રારંભિક વેગ. ઓકે, એ રીતે દડો બી નો વેગમાન જોઈએ આપણે, તો પીબી. પીબી એટલે દડા બી નો પ્રારંભિક વેગમાન. પીબી એટલે કોણ? દડા બી નો પ્રારંભિક વેગમાન. દળ ગુણ્યા વેગ. દળ શું છે એનું? mb. અને વેગ ub. ub એટલે શું લખ્યું હતું? બી નો પ્રારંભિક વેગ. શું હતો? બી નો પ્રારંભિક વેગ. ફરી એકવાર, અથડામણ પહેલાની સ્થિતિ છે, વેગમાન શોધવાનો છે. વેગમાનનું સૂત્ર લખો બાજુમાં ચોપડામાં, યાદ રહે તમને. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. શું થાય? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. બરાબર, ચોપડામાં લખી રાખો. શું થશે? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. હવે દડા એનો વેગમાન પીએ બરાબર ma ગુણ્યા uA. એટલે શું થયો? પહેલાનો દડા એ નો પ્રારંભિક વેગમાન, એ રીતે દડા બી નો પ્રારંભિક વેગમાન mb ગુણ્યા ub. હવે બંને દડાનું કુલ વેગમાન શોધવાનું છે. તો pi. pi એટલે શું? તો કુલ વેગમાન. અથડામણ પહેલાનું કુલ વેગમાન, પ્રારંભિક વેગમાન. બરાબર, કુલ પ્રારંભિક વેગમાન એટલે pi. લખો સંજ્ઞાનું નામ. pi એટલે કોણ? કુલ પ્રારંભિક વેગમાન એટલે pi. તો pi બરાબર શું થાય? pa પ્લસ પીબી, એટલે બંનેનો સરવાળો થાય. pf ની સામે કોણ છે? ma uA. તો pa ની જગ્યાએ શું લખ્યું? ma uA પ્લસ પીબી ની સામે કોણ છે? mb ub. તો અહીંયા mb ub અને એક નંબર આપો. આ થઈ અથડામણ પહેલાની સ્થિતિ. કોની સ્થિતિ થઈ? અથડામણ પહેલાની સ્થિતિ. અથડામણ પછીની સ્થિતિ જોઈએ આપણે, તો દડા એ નું વેગમાન p ડેશ a, જેને કહીશું આપણે દડા એ નો અંતિમ વેગમાન. શું કહીશું એને? દડા એ નો અંતિમ વેગમાન. તો એની અંદર દળ ગુણ્યા વેગ, તો ma ગુણ્યા va. વેગ બદલાઈ ગયો, અહીંયા uA હતો, અહીંયા va થઈ ગયો, કારણ કે અથડામણ પછી અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, અથડામણ પછી વેગ બદલાઈ જાય, va અને vb. અથડામણ પહેલા વેગ શું હતો? uA અને ub. બસ આટલું યાદ રાખવાનું છે. તો અથડામણ પછી દડા એ નો વેગમાન p ડેશ a, એમાં આવશે ma ગુણ્યા va. દડા બી નો વેગમાન, જેને p ડેશ b, જે બી નો અંતિમ વેગમાન કહેવાય. લખો, શું કહેવાય? પદાર્થ બી નો અંતિમ વેગમાન. તો p ડેશ b બરાબર mb ગુણ્યા vb. અહીં કોણ હતું? uA. અહીં કોણ આવી ગયું? vb. બરાબર, અહીંયા a માં પહેલું કોણ હતું? uA. તો અહીં કોણ આવી ગયું? va. શું ફરક પડ્યો? અથડામણ પછી va અને vb આવશે,
અથડામણ પહેલા યુએ અને યુબી આવશે, કારણ કે આ પ્રારંભિક વેગ છે અને આ અંતિમ વેગ છે. પડી ખબર? સેમ વસ્તુ અથડામણ બાદ તેનો કુલ અંતિમ વેગમાન, જેને પીએફ કહીશું આપણે. શું કહીશું એને? પીએફ. તો પીએફ એટલે કુલ અંતિમ વેગમાન. એમાં કોનો સરવાળો કરવાનો? પી ડેશ એ પ્લસ પી ડેશ બી, બંનેનો સરવાળો કરો. પી ડેશ એ એટલે શું આવશે? MA VA, જે અહીં સામે લખેલું છે, અને પી ડેશ બી એટલે કોણ આવશે? MB VB. આને 2 નંબર આપો. ઓકે, પડી ખબર? અથડામણ પહેલાની સ્થિતિનું કુલ પ્રારંભિક વેગમાન આવ્યો PA પ્લસ PB, કુલ અંતિમ વેગમાન આવ્યો PF બરાબર P ડેશ A પ્લસ P ડેશ B. આ એની કિંમત એમાં મૂકી દીધી આપણે. હવે યાદ કરીએ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમને. તો બીજા નિયમમાં આપણે 2 બળો ઉત્પન્ન થયા. દડા A ના વેગમાનમાં ફેરફારનો દળ, ક્રિયાબળ, જેમાં 2 બળ ઉત્પન્ન થયા, FAB અને FBA. એમાં દડા A ની અંદર FAB ક્યાંથી આવ્યું તમને આગળ બતાવું. અહીંયા આપણે લખ્યું હતું, દડા A દ્વારા દડા B પર લાગતું બળ એટલે FAB, અને દડા B દ્વારા દડા A પર લાગતું બળ એટલે FBA. જે આપણે અહીંયા 2 બળ લાગ્યા ને, FAB અને FBA. તો આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે, એના આધારે આપણે FAB નું સૂત્ર શું બનશે? વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય. શું આવશે? વેગમાનમાં થતા ફેરફાર છેદમાં સમય. તો FAB બરાબર, અહીં બંને ઉપર એ લેવાના, પણ અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનું. અહીં કોણ છે? FAB. AB એટલે કોણ? A દ્વારા B પર લાગતું બળ. તો A વાળા લેવાના. અહીંયા કયા લેવાના? તો P ડેશ A માઇનસ PA અપોન T. P ડેશ A એટલે કોણ હતું? P ડેશ A અહીંયા લખ્યું. P ડેશ A એટલે પદાર્થ A નો અંતિમ વેગમાન. કોણ હતો? પદાર્થ A નો અંતિમ વેગમાન. ઓકે, તો P ડેશ A માઇનસ PA એટલે પ્રારંભિક વેગમાન. એટલે અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન A નો બાદ કરવાનો છેદમાં T. હવે P ડેશ A ની સામે કોણ છે? MA VA. તો અહીંયા લખવાનું MA VA માઇનસ PA ની સામે કોણ છે? MA UA. તો અહીંયા MA UA લખવાનું છેદમાં T. ઓકે, આ બેમાંથી કોમન કાઢી લીધો MA. શું વધ્યું? VA માઇનસ UA છેદમાં T. આને આપો 3 નંબર. પડી ખબર? ફરીથી એકવાર, FAB એટલે A દ્વારા B પર લાગતું બળ. તો FAB નું સૂત્ર બનાવવાનું. A દ્વારા B પર લાગતું બળ છે એટલે A દ્વારા, તો ઉપર બંને A વેગમાન લેવાના, A ના વેગમાન, પણ અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનો. P ડેશ A મેં તમને લખાયું, કોણ છે? અંતિમ વેગમાન, અને PA કોણ છે? પ્રારંભિક વેગમાન. તો અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરો છેદમાં T. P ડેશ A, તો P ડેશ A ની સામે કોણ છે? MA VA મૂકી દીધું. PA ની સામે કોણ છે? MA UA છેદમાં T. બેમાંથી MA કોમન કાઢી લીધો. શું વધશે? VA માઇનસ UA છેદમાં T. આને આપો સમીકરણ નંબર 3. ઓકે, હવે બી દડા માટે ક્રિયાબળ એટલે FBA. હવે FBA નો મતલબ શું થાય? તો B દ્વારા A પર લાગતું બળ, પેલાની જેમ જ આગળ કર્યું ને આપણે એની જેમ. FBA નો મતલબ શું થાય? B દ્વારા A પર લાગતું બળ. તો બંને B વાળા લેવાના. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, તો B વાળું અંતિમ એટલે P ડેશ B માઇનસ PB અપોન T. ઓકે, P ડેશ B એટલે અંતિમ વેગમાન
બી નો અંતિમ વેગમાન અને પીબી એટલે પ્રારંભિક વેગમાન છેદમાં ટી. પી ડેશ બી માં આપણે લખ્યું હતું પી ડેશ બી બરાબર શું છે એમબી વીબી એ લખશું. પીબી ની સામે કોણ છે એમબી યુબી એ લખશું. અહીં શું લખ્યું આપણે પી ડેશ બી ની સામે જે આગળ લખેલું છે એમબી વીબી માઇનસ પીબી ની સામે એમબી યુબી છેદમાં ટી. પેલાની જેમ સેમ છે, ખાલી અંતિમ માંથી પ્રારંભિક બાદ કરવાનો છે. પીબી માં બંને બી વાળા લેવાના, અંતિમ માંથી પ્રારંભિક શું કરવાનો બાદ કરવાનો છે. ઓકે, છેદમાં શું આવશે ટી. અહીંયા એમબી વીબી માઇનસ એમબી યુબી છેદમાં ટી. બંનેમાંથી એમબી કોમન કાઢો, એમબી કોમન કાઢો એટલે કૌંસમાં શું વધ્યું વીબી માઇનસ યુબી છેદમાં શું આવશે ટી. આને આપો સમીકરણ નંબર 4. ઓકે, હવે યાદ કરીએ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને. તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ જેમાં આપણે એવું સૂત્ર લખ્યું હતું, પહેલા તો ત્રીજો નિયમ શું છે યાદ કરો, આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આવું હતું. તો આઘાત કોણ છે FAB, પ્રત્યાઘાત કોણ છે FBA. બંને સમાન મૂલ્યના એટલે વચ્ચે ઇક્વલ ટુ છે પણ વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે. ક્યાંથી આવ્યું આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી. શું હતો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત એટલે FAB, પ્રત્યાઘાત FBA, સમાન મૂલ્યના એટલે ઇક્વલ ટુ, વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા પ્લસ અહીંયા માઇનસ. એટલે સૂત્ર શું બન્યું FAB is equal to minus FBA. ઓકે, FAB ની કિંમત છે એ અહીં લખી નાખીએ આપણે સમીકરણ નંબર 3. FAB છે FAB is equal to MA કૌંસમાં VA minus UA upon T, જે અહીંયા લખેલું છે સમીકરણ 3. FAB બરાબર MA કૌંસમાં VA minus UA છેદમાં T. ઓકે, તો અહીંયા FAB જેની અંદર આપણે શું લખ્યું MA કૌંસમાં VA minus UA છેદમાં T માઇનસ FBA. તો FBA ની અહીંયા આપણે લખેલું છે ચોથા નંબરમાં. FBA બરાબર શું આવ્યું MB કૌંસમાં VB minus UB છેદમાં T. તો અહીં માઇનસ કરવો પડશે આપણે આગળ, પછી MB કૌંસમાં VB minus UB છેદમાં T. જે અહીંયા લખેલું છે એ જ આપણે અહીં લખવાનું છે. આ સ્ટેપ બાય સ્ટેપ જેમ ગણિતના દાખલા તમે ગણો છો એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. પહેલું આપણું સૂત્ર આવ્યું FAB is equal to minus FBA. FAB ની કિંમત મૂકી દીધી આપણે અહીંયા MA કૌંસમાં VA minus UA છેદમાં T માઇનસ તો માઇનસ રાખ્યો. FBA ની કિંમત અહીં સમીકરણ નંબર 4 માં લખી છે એ મૂકી દીધી. તો MB કૌંસમાં VB minus UB છેદમાં T. ઓકે, હવે શું કર્યું આ અંદર ગુણી નાખ્યું બરાબર. તો અંદર ગુણાકાર કરો એટલે MA VA minus MA UA અંદર ગુણાકાર કર્યો, બંનેના T ઉડી જાય, બંનેના છેદમાં T છે એટલે ઉડી ગયા. આને અંદર ગુણી નાખ્યું પણ આગળ માઇનસ છે તો અહીંયા પહેલામાં માઇનસ આવશે, બીજામાં માઇનસ માઇનસ પ્લસ થશે એટલે માઇનસ MB VB અને માઇનસ માઇનસ પ્લસ MB UB. પડી ખબર? શું કર્યું અંદર ગુણાકાર કર્યો, આ બેનો ગુણાકાર કરો એટલે MA VA, આ બેનો ગુણાકાર કરો એટલે માઇનસ આવશે MA UA. અહીંયા આગળ માઇનસ છે એટલે અંદરનું ચિહ્ન બદલાઈ જાય એટલે માઇનસ MB VB માઇનસ માઇનસ પ્લસ MB UB. ઓકે, હવે આ માઇનસ વાળું અહીંયા લાવી દીધું અને આ માઇનસ વાળું અહીંયા લઈ ગયા.
બરાબર, એટલે બંને પ્લસ થઈ જાય. તો અહીંયા શું હતું, MA VA એમની એમ રાખ્યું, આ માઇનસ વાળું આ બાજુ લાવી દીધું, કયું હતું, તો એને શું થઈ જશે, પ્લસ થઈ જશે. બરાબર, તો અહીંયા MB UB, બરાબર, અને અહીંયા શું આવશે, MA UB પ્લસ MB UB, બરાબર, અહીંયા V આવશે, અહીંયા U બતાવ્યો છે, અહીંયા V આવશે, આ યાદ રાખજો, અહીંયા V છે, એટલે MA VA પ્લસ MB VB, આ પદ અહીંયા આવી ગયું, એટલે પ્લસ થઈ ગયું, અહીંયા V આવશે, યાદ રાખજો, આ U નથી, આ V છે, એટલે MA VA પ્લસ MB VB, આ કોણ છે, તમારે VB લખવાનું છે. આ માઇનસ વાળું પદ અહીંયા લાવે એટલે પ્લસ થઈ ગયું, અને આ માઇનસ વાળું પદ અહીંયા લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું, એટલે અહીંયા આવી ગયું MA UA, આ તો હતું જ પ્લસ MB UB. હવે આ બરાબરની આ બાજુ વાળું બરાબરની આ બાજુ વાળું કોણ છે, તો પરિણામ નંબર 1 અને 2 છે. જે આપણે પરિણામ નંબર 1 માં કોણ લખ્યું હતું, PI બરાબર MA UA પ્લસ MB UB, અને PF બરાબર શું હતું, MA VA પ્લસ MB VB. એ અહીંયા લીધું આપણે, આના બરાબર શું લીધું આપણે, PF, આના બરાબર શું લીધું, PI, એટલે PI ઇઝ ઇક્વલ ટુ PF, એનો મતલબ કુલ પ્રારંભિક વેગમાન અને કુલ અંતિમ વેગમાન બંને કેવા આયા, સમાન આયા. આમ દડાની અથડામણ પહેલાનું અને અથડામણ પછીનું વેગમાન કેવું રહ્યું, સમાન રહ્યું. તો આ રીતે આપણે આ વેગમાન સંરક્ષણનો જે આપણો નિયમ હતો, નિયમ શું હતો આપણો, કે અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે, અચળ. એટલે આપણે સાબિત કર્યો, કુલ પ્રારંભિક વેગમાન અને કુલ અંતિમ વેગમાન કેવું રહે છે, સમાન રહે છે, જેને આપણે વેગમાન સંરક્ષણનો નિયમ કહીએ છીએ. આ સંજ્ઞાઓ યાદ રાખજો. અથડામણ પહેલા દળ તો એ જ રહે, પદાર્થ A નું દળ, પદાર્થ B નું દળ, પદાર્થ A નો પ્રારંભિક વેગ, પદાર્થ B નો પ્રારંભિક વેગ, પદાર્થ A નો અંતિમ વેગ VA, પદાર્થ B નો અંતિમ વેગ એટલે VB. બરાબર, આ સંજ્ઞાઓ યાદ રાખવાની. અથડામણ પહેલા, અથડામણ પછી, ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. આ રીતે PI ઇઝ ઇક્વલ ટુ PF, કુલ પ્રારંભિક વેગમાન અને કુલ અંતિમ વેગમાન કેવું રહે છે, સમાન રહે છે. તો આજે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. પરીક્ષામાં ખાસ પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરોબર, 3 વખત આ પ્રશ્ન લખશો ત્યારે મગજમાં ઉતરશે. 3 થી 4 વખત લખો, 5 વખત લખો એટલે આપણે આજે એક જ પ્રશ્ન ચલાવ્યો છે. 4 થી 5 વખત લખીને વારંવાર તે લખીને જોઈને તે તૈયાર કરો, અને આ જ રીતે આપણે વિદ્યા લેતા રહીએ.